નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા આગળ આપણે વૈદિક ગણિત શીખીશું. 1000થી પણ વધારે ક્લાસને અહીંયા આગળ આપણે જોઈશું. મિત્રો, સાથે સાથે અહીંયા આગળ આપણે વૈદિક ગણિતના જે દાખલા ચાલે છે એના પછી આપણે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો મિત્રો તમને નીચે લિંક મળી જશે, અથવા તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો કે સાહેબ ક્લાસ નંબર 1ની મારે પ્રેક્ટિસ કરવી છે તો મને PDF મોકલી આપો. મિત્રો, તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં સૌથી મોટી ક્રાંતિ છે. અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું કંઈ પણ નહીં ચલાવીએ, આપણે ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીશું અને આ શિક્ષણનો ધંધો જે લોકો ચલાવીને બેઠા છે એને બંધ કરવાનો પ્રયાસ કરીશું. મિત્રો, તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીશું કે સામાન્ય માહિતી આપણી પાસે હોવી જોઈએ. એ સામાન્ય માહિતી કેવી છે, કઈ છે, અને આપણે પૂરક સંખ્યાની આશા, એ આપણું શું છે આજનો આ એક ટોપિક છે. તો સૌથી પહેલાં મિત્રો, આપણે અહીંયા પૂરક સંખ્યા શું હોય છે, શા માટે ભણવી જોઈએ, અને આપણી સ્પીડ, કેલ્ક્યુલેશન સ્પીડ કેવી રીતે વધારી શકાય, આ વૈદિક ગણિતના ઉપયોગથી આપણે શીખી શકીશું. તો ચલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. હવે હું તમારી સાથેથી અલગ થવું, એટલે કે હું સાઈડમાં જતો રહું અને તમે ટુ બી કન્ટિન્યુ ચાલુ રાખો સમજવાનું. મિત્રો, તો ચલો શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં જુઓ કે સૌથી પહેલાં આપણે શું શીખવાનું છે કે પૂરક સંખ્યા શા માટે જરૂરી છે અને પૂરક સંખ્યાનો ઉપયોગ ક્યાં થાય છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈશું કે પૂરક સંખ્યાની સંભાવના કઈ કઈ છે. માની લો કે પૂરક સંખ્યા સૌથી પહેલાં શું છે, પૂરક સંખ્યા શું છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે શું કરીશું, પૂરક સંખ્યા શું છે, તો પૂરક સંખ્યા સમજવા માટે માની લો હું તમને કહું છું કે જમણી બાજુ જાઓ, જમણી બાજુ જાઓ, તો એનું પૂરક શું થશે મિત્રો, જમણી કીધું છે તો એનું પૂરક શું થશે, ડાબી બાજુ થાય. શું થશે, ડાબી બાજુ થાય. ખબર પડી ગઈ મિત્રો. હું તમને એમ કહું કે સવાર, તો સવારનું પૂરક એટલે કે સવાર વર્સિસ રાત, અથવા તો આપણે શું કહીએ છીએ વિરોધાર્થી શબ્દ. બસ આ જ વસ્તુ છે. તો પૂરક એટલે શું, પૂરક એટલે કે શું, હવે જોઈએ. માન લો કે આર્યું શું છે, ગોળ ચક્કર છે. હવે અહીં આગળ શું છે, કાણું છે. એટલે હવે માન લો કે આર્યો ભાગ અહીં આગળ બેસી જાય છે. હા, તો આ બંને શું કહેવાય, એકબીજાના પૂરક છે. ખબર પડી ગઈ. તો હવે આપણે ગણિતની ભાષામાં સમજીશું મિત્રો. તો ગણિતની ભાષામાં સમજીએ તો સૌથી પહેલી સંખ્યા કઈ છે, માન લો પૂરક શું છે, પૂરક સંખ્યા કઈ છે, એનો મતલબ શું છે. માન લો કે હું કહું કે 5 કોનો પૂરક છે. તો હવે મિત્રો આપણે જોઈશું કે પૂરક સંખ્યા માટે શું હોય છે. પૂરક સંખ્યા માટે 10ની n ઘાત વપરાય છે. શું વપરાય છે, 10ની n ઘાત વપરાય છે. જો પૂરક સંખ્યાનો આપણે જોઈએ તો જો બે સંખ્યાનો સરવાળો મિત્રો, સરવાળો 10, 100, 1000, એટલે કે 10ની ગમે એટલી ઘાત હોય ત્યાં બે એકબીજાની સંખ્યા મળીને શું બનાવે છે, પૂરક સંખ્યા બનાવે છે. હવે સાહેબ આવું આપણને ખબર નથી પડતું તો બેટા આપણે શીખવું શું લેવા જોઈએ, જ્યાં સુધી આપણને ટપી ના પડે ત્યાં સુધી. હવે હું તમને મારી ભાષામાં સમજાવું. આ શું હતું, આપણી ગણિતની વ્યાખ્યાની ભાષામાં હતું. શું હતું, વ્યાખ્યાની ભાષામાં હતું. પરંતુ આવું આપણને આવડતું નથી. આપણને એક જ આવડે છે કે જવાબ કેમ આવે. બસ આ જ પ્રશ્ન આપણને આવડવો જોઈએ. તો સૌથી પહેલાં હું જોઉં, માન લો હું તમને એમ કહું કે 10નો પૂરક શું છે, 10નો પૂરક શું છે. અચ્છા, ચલો હું તમને એમ કહું કે 55નો પૂરક શું છે. હાલો, હજુ ચલો 10નો પૂરક કીધો છે. હવે મિત્રો જો સૌથી પહેલાં આપણે અહીં શું સમજવું છે, અંક કેટલા છે, અંક કેટલા છે. જો સાવ મને કોન્સેપ્ટ સમજાવીશ પહેલાં મિત્રો. અંક કેટલા છે, 10 લખ્યા છે. હા, કેટલા અંક છે, આ પહેલો અંક અને આ બીજો અંક. તો બે અંકવાળું શું આવે છે, 100 આવે. એટલે કે બે મીંડા આવવા જોઈએ. કેટલા મીંડા આવવા જોઈએ, એક મીંડું બીજું મીંડું. બરાબર, ખબર પડી ગઈ. અહીંયા કેટલા છે, 10. ચલો હવે આ 55 છે. તો 55માં કેટલા અંક છે મિત્રો, આ પહેલો અંક અને આ બીજો અંક છે. બરાબર, તો 100માં શું થશે મિત્રો, બે અંકવાળા મીંડા થઈ ગયા. હા, બે અંકના મીંડા છે. હા, આ પહેલું મીંડું, આ બીજું મીંડું. હવે મિત્રો હવે સમજવાનો પ્રયાસ કરજો. માન લો કે હું 695 કહું તો 695નો પૂરક શું છે. હવે મિત્રો હું તમને એ સમજાવું છું કે પૂરક માટે આપણે કેવી રીતે ફાઇન્ડ કરવાના,
કે 10 લેવા છે, 20 લેવા છે, 90 લેવા છે, 100 લેવા છે કે 1000 આવે એ કઈ રીતે ખબર પડે? હું તમને એ શીખવાડું છું પહેલાં, પછી હું તમને ડાયરેક્ટ શોર્ટકટ શીખવાડી દઈશ. બસ માન લો કે 695 છે, તો 695નો પૂરક શું છે? તો હવે જો મિત્રો કેટલા અંક છે? 1, 2 અને 3 અંક છે. હા, તો 3 મીંડા મૂકી દેવાના અને આગળ એકડો. તો હવે 695ને શેમાંથી બાદ કરવાના? 1000માંથી બાદ કરવાના. તો આ બંને જે જવાબ આવે એ શું બનશે? પૂરક બનશે. સાહેબ આ બધું શું તમે શીખવાડો? આવો તો હજુ અમને નહીં આવડતું. કશો વાંધો નહીં બેટા, ચલો આ જવા દો. હજુ જુઓ, હજુ સમજો. આ તમને બધા ખાલી શું છે કે ચોપડીની પરિભાષામાં સમજાવું છું માત્ર. તો ચલો પહેલું ઉદાહરણ જોઈએ મિત્રો આપણે. તો સૌથી પહેલાં હું તમને કહું કે 3નો પૂરક કોણ છે? 3નો પૂરક કોણ છે? તો તમે સૌથી પહેલાં કહેશો 3નો પૂરક કોણ છે? તો પૂરક એટલે કે અહીંયા કેટલા અંક છે? 1 અંક છે. કેટલો અંક છે? 1 અંક છે. તો 1 અંકવાળી 10ની n ઘાતમાં 10ની n ઘાત કેમ લેવા છે એવું તમને સમજાવીશ મિત્રો. કઈ છે? કઈ સંખ્યા છે? કઈ સંખ્યા છે? તો તમે કહેશો 10ની n ઘાત એટલે કે 10ની 1 ઘાત. ચલો 10ની કેટલી ઘાત છે? હવે 10ની n ઘાત કીધી છે. શું કીધું? 10ની n ઘાત. તો હવે મિત્રો અહીં આગળ અંક કેટલા છે? અંક કેટલા છે? અહીં આગળ અંક કેટલો છે? 1 છે. હા, તો આર્યો બરાબર શું થશે? n થશે. એટલે હવે મિત્રો અહીં આગળ n બરાબર કેટલા લેવાના મિત્રો? n બરાબર કેટલા લેવાના છે આપણે? 1 લઈએ તો 10ની 1 ઘાત બરાબર શું આવશે? 10. તો એ માટે 10 આપણે અહીંયા મૂક્યા છે. આટલી ખબર પડી ગઈ? હા, તો ચલો કઈ સંખ્યામાંથી બાદ કરવાના? 10માંથી. તો 10માંથી 3 જાય તો જવાબ શું આવે? 7. તો હવે મિત્રો અહીં આગળ આપણો જે 7 આવે એ શેનો છે? 3નો પૂરક છે. હજુ 2-3 દાખલા ગણીશું એટલે સમજણ પડી જશે મિત્રો. ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે. હું એમ કહું કે 10નો ચલો 10ને લઈ લઉં. ચલો 15નો પૂરક કયો છે? તો 15નો પૂરક કીધો છે મિત્રો. કેનો કીધો છે? 15નો પૂરક કીધો છે. તો 15માં અંક કેટલા છે? પહેલો અંક અને બીજો અંક. તો કેટલા અંક છે? 2 અંક છે. તો 2 અંકવાળું શું આવે છે મિત્રો? 100 આવે છે. એટલે કે મીંડા કેટલા આવવા જોઈએ? 2 આવવા જોઈએ. 2 અંક છે તો 2 મીંડા આવવા જોઈએ. એટલું યાદ રાખવાનું મિત્રો. ખબર પડી ગઈ? હા, તો ચલો હવે 100ને શેમાંથી બાદ કરીશું? 15ને 100માંથી શું બાદ કરીશું? 15 બાદ કરીશું. તો હવે અહીંયા આપણે શું લઈએ છીએ? 10 લઈએ છીએ. 10માંથી 5 જાય તો 5. અહીંયા કેટલા વધશે? 9. 9માંથી 1 જાય તો 8 અને આ 1નો 1. એ આમ ના આવે. તો હવે જો મિત્રો અહીંયા આપણે શું થાય છે? ભૂલ પડે છે. સામાન્ય છે બરાબર, કોઈ ઉતાવળ કરવા નથી. આ બધું આપણે શીખીશું બરાબર. હા, તો આ બધી ભૂલ પડે છે. હા, તો અહીંયા આગળથી આપણે શું છે? વૈદિક ગણિતની સ્ટાર્ટિંગ થાય છે મિત્રો. શું થાય છે? સ્ટાર્ટિંગ થાય છે. તો ચલો હવે આપણું મેઇન ટોપિક ચાલુ કરીએ. તો વૈદિક ગણિતનું આપણે શું કરીએ? શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં હું એમ તમને પ્રશ્ન પૂછું છું કે 4નો પૂરક કઈ સંખ્યા છે? તો સૌથી પહેલાં તમે શું કરશો કે 4 છે. કેટલા અંક છે? 1 અંક છે. તો 1 મીંડું આવવું જોઈએ. તો 1 મીંડું આવે તો શેની પાછળ આવે? 1 મીંડું 10ની પાછળ. હવે હું માની લો કે બીજો પ્રશ્ન પૂછું તમને મિત્રો કે ચલો 16નો પૂરક કઈ સંખ્યા છે? તો 16માં કેટલા અંક છે? 2 અંક છે. તો 2 મીંડા આવવા જોઈએ. તો 2 મીંડા શોની પાછળ આવે? 100ની પાછળ. હવે આટલી ખબર પડી ગઈ? હા, ચલો તો હવે 10માંથી કેટલા બાદ કરો? 4. તો જવાબ શું આવે મિત્રો? 6. આપણો શું આવી ગયો? જવાબ કેટલો આવી ગયો? 6 આવી ગયો. સાહેબ આપણને કેવી રીતે ખબર પડે કે આ સાચો છે બેટા? તો સાચો કઈ રીતે ખબર પડશે કે આપણે આ જવાબને અને આપણે પૂરક સંખ્યાનો સરવાળો પણ 10 થવો જોઈએ. કે 6 અને 4 10 થવો જોઈએ. ચલો હવે શું છે? 100માંથી કેટલા બાદ કરવાના છે? 16 બાદ કરવાના છે. તો પહેલાં આપણે કેવી રીતે ગણતરી કરીએ? 100માંથી 10 જાય એટલે કેટલા વધે? 90. 90માંથી 6 જાય એટલે કે 84 આપણે જવાબ લખીએ છીએ. પરંતુ શું આપણે આગળ શું 10 લઈ શકીએ? હા, 10માંથી 6 જાય તો 4 અને અહીંયા કેટલા હોય? 9 વધ્યા. તો 9માંથી 1 જાય તો 8 વધે. ખબર પડી ગઈ? હા, ને આ રહ્યો અહીંયા આગળ શું જાય? 0 થઈ જાય. તો જવાબ શું આવે? 84. તો આપણે આ બધી માથાકૂટ ના કરવી પડે એટલા માટે હવે અહીંયા આગળ આપણે શું લઈશું? વૈદિક ગણિત કરીશું મિત્રો. ખબર પડી ગઈ હવે તમને? હા, ચલો
હવે આપણે મેઇન ટૉપિક પર શીખવાનો પ્રયાસ કરીશું. તો ચલો હવે સમજવાનો પ્રયાસ કરો. માન લો હું તમને કહું 85નો પૂરક શોધો. તો સૌથી પહેલાં મિત્રો તમે શું કરશો? 85 છે, બરાબર? હા. તો હવે 85 છે જે મિત્રો, એ 85માં હવે કેટલા અંક છે? 2 અંક છે. કેટલા અંક છે? 2 અંક છે. તો 2 અંકનો મતલબ કે 2 શૂન્ય હોવા જોઈએ. હા. તો 2 શૂન્ય કોની પાછળ હોય? 100ની પાછળ 2 શૂન્ય હોય. હા. તો હવે 100માંથી આપણે કેટલા બાદ કરો? 85. તો ચલો હવે માની લો કે મને આ ભાગ ઉડાડતા એટલે કે દસકો લેતા આવડતું નથી. 10માંથી 5 જાય તો કેટલા વધશે મિત્રો? આગળ 9 થઈ ગયા. ખબર પડી ગઈ? હા. તો 10માંથી 5 જાય તો 5 અને 9માંથી ને 8 જાય તો 1 અને આગળ 0. તો હવે ચલો મને દસકો લેતા નથી આવડતું મિત્રો. તો હવે હું આગળ શું કરીશ? કે જો મિત્રો, કે જ્યારે આવું બને ત્યારે અંતિમ અંકને 10માંથી અને બાકીનાને 9માંથી બાદ કરવા પડશે. સાહેબ આ કેવી રીતે ખબર પડશે બેટા? હવે સમજાવો. ચલો આ 85 લખ્યા છે. હા. તો આનો અંતિમ અંક કયો બની ગયો? આ રહ્યો. એ 5 શું છે? અંતિમ અંક છે. તો આ શું છે? અંતિમ અંક છે. 5 કયા છે? અંતિમ અંક. તો અંતિમ અંકમાં કેટલા બાદ કરવાના છે? 10. એટલે કે 10માંથી 5 જાય તો જવાબ શું આવે? 5. તો ચલો આ સૌથી પહેલાં જવાબ લખી નાખો 5. અને બાકીનો અંક એટલે કે શું છે? આ 9. આ શું છે? બાકીનો અંક કયો છે? 8મો. તો 8 શેમાંથી બાદ કરવાના? બાકીના અંક 9માંથી બાદ કરવાના. તો 9માંથી 8 જાય તો 1. તો આપણો જવાબ કેટલો આવી ગયો? 15. ખબર પડી ગઈ? ચલો ખૂબ સરસ મારા વહાલા મિત્રો. ચલો હવે થોડી પ્રેક્ટિસ કરાવીશ તો તમને શીખવાડતો જઈશ મિત્રો. માની લો કે 17નો પૂરક શોધો. તો આપણને સૌથી પહેલાં એ ખબર પડી જોઈએ કે 17ને શેમાંથી બાદ કરવાના? 10માંથી કે 100માંથી? તો હવે અહીં કેટલા અંક છે? 2 અંક છે. તો 2 અંકનો મતલબ 2 શૂન્ય આવશે. તો 10 આવશે નહીં. આટલી ખબર પડી કે હા. તો હવે જો બેટા કે હવે જો શું કીધું છે? 17 છે. તો 17 છે તો 17નો અંતિમ અંક કયો છે? 7. તો 7ને શેમાંથી બાદ કરવાનો? 10માંથી. તો જવાબ શું આવશે? 3 આવશે. અને આને કેટલામાંથી બાદ કરવાનો? બાકીનો અંક 9માંથી બાદ કરો. તો 9માંથી 1 જાય તો જવાબ આવશે 83. તો ચલો આપણો જવાબ આ સાચો છે કે ખોટો? કેવી રીતે ખબર પડશે કે આ બંનેનો સરવાળો પણ કેટલો થવો જોઈએ? 100 થવો જોઈએ. તો આપણો જવાબ શું છે? સાચો છે. હવે ખબર પડી ગઈ? હવે જો હજુ પ્રેક્ટિસ માટે કરું. ચલો હવે કે પ્રેક્ટિસ માટેના દાખલા જુઓ મિત્રો. શું છે તમે ગણજો અને મને કોમેન્ટ બોક્સમાં કહેજો પ્રેક્ટિસ માટેના દાખલા. અને હું તમને સોલ્યુશન પણ અત્યારે કરાવી દઈશ. ચલો શું છે? પૂરક સંખ્યા શોધવાની છે. પૂરક સંખ્યા શોધવાની છે. તો પૂરક સંખ્યા શોધવા માટે માન લો કે પહેલો પ્રશ્ન છે આપણી પાસે 18, બીજો પ્રશ્ન છે 19, ત્રીજો પ્રશ્ન છે 25, ચોથો પ્રશ્ન છે 95 અને છઠ્ઠો પ્રશ્ન છે 105. તો હવે જો મિત્રો સૌથી સિમ્પલ વસ્તુ છે. આ કેટલા અંક છે? 2 અંક. તો 2 અંકવાળા શું હોય? 100 હોય એટલે કે 2 મીંડા આવે, બરાબર? આ કેટલા અંક છે? 2 અંક છે. તો 2 અંકવાળા એટલે કે 2 મીંડા હોવા જોઈએ. તો 100. પહેલાં સૌથી પહેલાં આ ફાઇન્ડ કરો. આમાં કેટલા અંક છે? 2. તો શું આવશે? 100. 2 મીંડા આવવા જોઈએ મતલબ, બરાબર? હા. 25 છે તો 100. પછી આગળ 95 છે તો 100. હવે જો આ સમજવા જેવો દાખલો હોય. શું સમજવું છે? કેટલા અંક છે? 3 અંક છે. તો કશો વાંધો નહીં. કેટલા મીંડા મૂકી દો? 3 મીંડા. હવે આગળ કેટલો મૂકી દો? 1 એટલે કે 1000માંથી 105 બાદ કરવા પડશે મિત્રો, બરાબર? હા. ચલો હવે આ વસ્તુ થઈ ગઈ મિત્રો. હા. તો હવે જો હવે હું શું કહું છું સમજવાનો પ્રયાસ કરજો કે આ બંનેમાં એટલે કે આ 18 છે તો આ આઠડો શું છે મિત્રો? જે આ કેટલા છે? 18 છે. હા. તો 18માં આ આઠડો શું છે? અંતિમ છે. શું છે? અંતિમ છે. તો અંતિમ 8 છે શેમાંથી બાદ કરવાના? અંતિમ જે અંક હોય અંકને 10માંથી બાદ કરવાના. અને બાકીના કેટલા છે? 9માંથી બાદ કરવાના. એટલે સાહેબ કેવી રીતે ખબર પડે? જો આ અંતિમ અંક છે 8. તો 10માંથી 8 આવે તો જવાબ શું આવશે મિત્રો? આપણો 2. ખબર પડી કે? હા. ચલો હવે બાકીના 9 કે 9માંથી 1 જાય. 9માંથી 1 જાય તો કેટલો જવાબ આવશે? 8. એટલે કે કેટલા આવશે? 82. તો આપણે 18 + 82 કરશો. જવાબ શું આવી ગયો? 100. તો આપણો ફાઇનલ જવાબ શું થઈ ગયો મિત્રો? 82. સાહેબ આમ ના ખબર પડી. જો હજુ સમજાવ બેટા.
ચાલો બીજો દાખલો ગણીશ એટલે ખબર પડશે. શું કીધું છે? કેટલું કીધા છે? 19 કીધા છે. તો આ 19 છે, આ 19 છે. તો 19માં 9મો શું છે? અંતિમ અંક છે. 9 શું છે? અંતિમ અંક છે. તો 9 શું છે? 10માંથી કેટલા બાદ કરવાના? 9. તો કેટલો આવે જવાબ? 1 આવે. બરાબર. હા, ચલો હવે આ શું છે? 1 છે. તો આ અંતિમ અંક શીખવાનો કેટલો છે? 1 છે. એટલે કે 9માંથી બાદ કરશો, 9માંથી 1 જાય તો 8, એટલે કે 81. કેટલો જવાબ આવશે? 81. કે સાહેબ હજુ નથી ખબર પડતી, કશો બેટો નહીં, શાંતિ સમજ. આપણે 5 દાખલા છે. બરાબર. હા, જો શું કહું છું, હવે કેટલા અંક છે? અંતિમ અંક 5 છે. તો જે અંતિમ અંક હોય એને કેટલા? 10માંથી, આને કેટલામાંથી? 9માંથી બાદ કરવાના છે. તો 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જાય તો 7, એટલે 75 આવી ગયું બેટા. હવે ચલ તું આને સમજવાનો પ્રયાસ કરો તો મિત્રો, ચલો આને સમજવાનો પ્રયાસ કરો તો ચલો અંતિમ અંક કયો છે? આ 10 અને આ 9માંથી. તો ચલો હવે સમજો, 10માંથી 5 જાય તો 5 અને 9માંથી 9 જાય તો 0. તો નવા બે બંને શું થઈ ગયા? જવાબ થઈ ગયા. ચલો હવે 105 આવે, કશો વાંધો નહીં. આપણે શું અંતિમ અંક કયો છે? 5. તો 5ને શેમાં કરશું? 10માંથી. પછી આને 9માંથી ને આને પણ 9માંથી. ચલો 10માંથી 5 જાય તો 5, 9માંથી 0 ના જાય તો શું આવશે? 9, અને 9માંથી 1 જાય તો 8. તો 895. કેટલા થશે? 895. આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. ખબર પડી ગઈ? ચલો આટલી ખબર પડી ગઈ. ખૂબ જ સરસ. ચલો હવે આપણે થોડુંક લેવલ વધારીશું મિત્રો આપણું. એટલે શું કરીએ કે થોડાક મધ્યમ લેવલના પ્રશ્નો જોઈએ, એટલે કે થોડુંક લેવલ વધારે હશે, બસ બીજું કશું જ નહીં. માની લો કે ઉદાહરણ લઉં તમારી પાસેથી કે 46,13,000ની પૂરક સંખ્યા શોધો. પૂરક સંખ્યા શોધો. તો હવે સૌથી પહેલાં જુઓ કે અહીં આગળ અંકો કેટલા છે મિત્રો. શું છે? અંકો કેટલા છે? ચલો આટલી મોટી સંખ્યા આપેલી છે. હા, 1 2 3 4 5 6 7. કેટલા અંક આપેલા છે? 7 અંક આપેલા છે. તો તમે 7 મીંડાવાળામાંથી બાદ નથી કરવાનું મિત્રો. જો 3 6 1 7. હવે આમાંથી આ બાદ કરવા જાઓ તો આપણું થઈ ગયું, આપણું પેપર નીકળે નહીં. તો હવે થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું છે. શું કરવાનું છે બેટા? સ્માર્ટ વર્ક. જે જવાબ આવે એની પાછળ કેટલા? 3 મીંડા મૂકી દેવાના. ખબર પડી ગઈ આટલું? ચલો મીંડાને છે ને એમ માની લો. ચલો નથી તો આપણી પાસે જવાબ શું હતો? આટલો જ હતો. હા, તો હવે સમજો આપણી પાસે શું હતું? 46,13 હતું. હા, તો એમાં અંતિમ અંક કયો છે? 3. તો આને શેમાંથી બાદ કરો? 10. અને બાકીના બધા અંક છે એને 9માંથી બાદ કરવા છે. તો 10માંથી 3 જાય તો 7, પછી 9માંથી 1 જાય તો 8, 9માંથી 6 જાય તો 3, 9માંથી 4 જાય તો 8. ખબર પડી ગઈ? હા, આપણો આ જવાબ આવી ગયો. હવે તમને અહીં 3 મીંડા આપેલા હતા તો અહીં 3 મીંડા મૂકી દો. સ્માર્ટ વર્ક. ખબર પડી ગઈ ને બેટા? જો આટલો જ એક આપણે સમજવો જેવો પ્રશ્ન છે. ચલો હવે જુઓ મિત્રો, અહીં આગળ હવે થોડાક હું તમને જાતે પ્રેક્ટિસના દાખલા આપું છું. એ તમે ગણો અને તમે કોમેન્ટ બોક્સમાં મને જવાબ કહો. ના સમજાય તો મને મેસેજ કરજો કોમેન્ટ બોક્સમાં કે સાહેબ ગણાવો ફરીથી, તો ફરીથી ગણીશું મિત્રો. પણ આપણે સમજો, પ્રેક્ટિસ કરો અને આપણો ખ્યાલ લેવો કેવા દાખલા હોય છે. ચલો 860ની પૂરક. બરાબર. એટલે હું ચલો અહીં લખી નાખું. પૂરક સંખ્યા શોધવાની છે. સંખ્યા શોધો. ચલો બીજું 97,000. ચોથો દાખલો પૂરક સંખ્યા શોધવાની છે બધી. પૂરક સંખ્યા શોધવાની છે. આટલી ખબર પડી ગઈ મિત્રો. હવે માની લો હવે શું છે, કેવા પ્રકારના તમને પ્રશ્ન પૂછાશે, કેવા પ્રકારના પ્રશ્નો આવે છે એ જુઓ મિત્રો. હવે માની લો કે તમને પ્રશ્ન એવો આપેલો છે, માની લો એ સમજવાનો પ્રયાસ કરજો. બહુ મસ્ત પ્રશ્ન છે કે માની લો કે 100 - 81. તો તમે આગળ બાદ બાકી કેવી રીતે લખીને આ જવાબ મૂકશો? અહીં જવાબ શું આવશે મિત્રો? તો તમે શું કરશો સાહેબ કે 100માંથી 81 જાય એટલે કે 100 - 81. તો આ 1માં ના જાય તો 10 ને આગળ 9. ખબર પડી ગઈ? 10માંથી 1 જાય તો 9, 9માંથી 8 જાય તો 1 અને આવ્યો એ 0. તો જવાબ શું આવશે? 19. તો હવે આવી ગધા મજૂરી નહીં કરવાની બેટા. આપણે શું કરવાનું છે? આપણે થોડાક સ્માર્ટ છીએ. કેમ કે આપણે પ્રકાશ સર પાસે વૈદિક ગણિત શીખીએ
છીએ બેટા. તો જો અહીં આગળ શું છે, 2 આપણી પાસે છે. કેટલા અંક છે? 81 છે. બરાબર, શું છે? 81. તો ચલો આર્યો છેલ્લો અંક છે, 10માંથી બાદ કરો તો આમાં શું આવશે? 9. અને આને 9માંથી બાદ કરો તો 9માંથી બાદ કરો તો જવાબ શું આવશે? 1. તો 19 જવાબ આવી ગયો. આપણે દસકો બસકો લેવાની જરૂર નથી બેટા. માન લો કે હવે તમને બીજો પ્રશ્ન પૂછે. પ્રશ્ન નંબર બીજો પૂછે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે. માન લો કે 1000 - 489, તો જવાબ શું આવશે? તો હવે અહીં સમજ બેટા કે છેલ્લો અંક કયો છે? 9. તો અહીં આગળ કયો? 10માંથી આ બંનેને 9માંથી બાદ કરવાના છે. બરાબર, ચાલ 10માંથી 9 જાય તો 1, પછી 9માંથી 8 જાય તો 1. બરાબર, હા. અને 9માંથી 4 જાય તો 5. તો 511 કરશો મિત્રો તો જવાબ આપણો મળી ગયો. હવે જો તમને એમ ના ખબર પડે આપણો જવાબ સાચો ખોટો સરવાળો કરો તો 511. તો 9 ને 1 10 ને 0 વધી પડી 1, 10 ને 0 વધી પડી 1 અને આગળ 10. તો આ જવાબ 1000 આવી ગયો. ખબર પડી ગઈ? હા. તો આનું નામ છે વૈદિક ગણિત. શું છે? આનું નામ છે વૈદિક ગણિત. ચલો હવે હું તમને બહુ મસ્ત પ્રશ્ન આપું છું બેટા. જો ચલો એક મસ્ત રકમ લખાવો છો, આનો જવાબ આપણે શોધીએ. કે માન લો કે તમારી પાસે 589 ચોકલેટ છે. તે એક શાળામાં વેચવાની છે. શું કરવાની છે? વેચવાની છે. પણ ત્યાં શાળામાં કેટલા બાળકો છે? 1000 બાળકો છે. તો 1000 બાળકો છે તો મારે બીજી કેટલી ચોકલેટ ખરીદવી પડશે? તો મિત્રો હજુ સિમ્પલ વસ્તુ કીધી છે, બાદબાકી જ છે, પરંતુ આપણે અવરચંડી ભાષામાં કીધું છે. તો જો 589 આપણી પાસે છે અને 1000 લોકો આપણી પાસે છે. તો આ બંનેની બાદબાકી કરીશું તો આપણને શું છે કે જે જવાબ આવશે, માન લો કે x જવાબ આવે તો આ x જવાબ આપણે શું જોઈશે? વધારે લાવવી પડશે. તો ચલો હવે મિત્રો આપણે બાદબાકી કરતાં શીખવાડું તમને. ચલો 589 છે. 589માં છેલ્લો અંક અને 10માંથી આ બંનેને 9માંથી બાદ કરવાના છે. તો 10માંથી 9 જાય તો 1, 9માંથી 8 જાય તો 1, 9માંથી 5 જાય તો 411. આપણો શું આવી ગયો મિત્રો? જવાબ આવી ગયો. શું આવી ગયો? આપણો જવાબ આવી ગયો. ખબર પડી ગઈ? હા. ચલો હવે તમને થોડાક પ્રેક્ટિસના દાખલા આવીશ અને પ્રેક્ટિસના દાખલાથી આપણે શું કરીશું? ગણવાનો પ્રયાસ કરીશું. ના ખબર પડે તો મને કહેજો મિત્રો. તો અહીં આગળ શું કરીશું? પૂરક સંખ્યા શોધો. તો મિત્રો સૌથી પહેલાં જુઓ, પૂરક સંખ્યા શોધવાની કીધી છે. શું કીધું છે? પૂરક સંખ્યા શોધવાની કીધી છે. તો હું તમને લખી દઈશ, તમને રકમ લખી દઈશ. તો મિત્રો 68, બીજું 72, ત્રીજું 89, ચોથું 95, છઠ્ઠું 105, સાતમું 809, આઠમું 307. તો બસ મિત્રો આટલી તમે પ્રેક્ટિસ કરો અને તમારો જે પણ જવાબ આવે એ કોમેન્ટ બોક્સમાં કરો, જેથી કરીને આપણે ક્લાસ નંબર હવે પછીનો જે આવે છે ક્લાસ નંબર 2 ત્યાં આગળ આપણે થોડીક બીજી રીતો બદલતા જઈશું. જેમ અહીંયા આગળ આપણે 1000 પણ કરતાં વધારે ક્લાસ તમને ફ્રી કોર્સ તરીકે જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજું ઘણું બધું આ ક્લાસમાં શીખવા મળશે મિત્રો. તો મળીએ. જય હિન્દ, જય ભારત.